નમસ્કાર દોસ્તો, આપ સૌ જાણો છો એમ હું તો એક બાળકોનો ડૉક્ટર છું. મારું કામ છે નાના એવા બાળકોની તપાસ કરવી, એમની સારવાર કરવી, જે જરૂર પડે પ્રમાણે એમને મારે ટેકો કરવો અને એમના જીવનું જોખમ થાય તો એ પ્રમાણે એમની ગંભીર બાળક તરીકેની સારવાર પણ કરવી, આ મારું કામ છે. પણ દોસ્તો, મારો એક બીજો શોખ પણ છે જે ઘણા બધા ડૉક્ટર્સને હવે શોખ પણ છે, એવો મારો પણ શોખ છે, અને એ છે સાયકલ ચલાવવાનો. અને મારો સાયકલનો રૂટ જે છે એ ખેતરો વચ્ચેથી પસાર થાય છે, જેને હું રોડ ઇન હેવન કહું છું. બહુ જ સુંદર મજાના ખેતરો, કપાસ વાવ્યો હોય, એરંડા વાવ્યા હોય, મગ વાવ્યા હોય, એ બધા વચ્ચેથી હું પસાર થતો હોઉં ને ધીમે ધીમે એ બધા છોડોને વધતા હું જોતો હોઉં ને એ જોઈને મારી આંખો ઠરતી હોય ને આખા ખેતરો ભરેલા હોય. એમ થાય કે વાહ, કેટલું સરસ. આપણા જે કિસાનો છે એમને આમાંથી કેટલો સારો નફો થશે અને એમનું જીવન કેટલું આમાંથી સારું ચાલશે, એ વિચાર પણ આવે. પણ દોસ્તો, જ્યારે અત્યારે એવું બન્યું કે અચાનક જ દિવાળી બાદ વરસાદ પડ્યો અને એ વરસાદ જ્યારે પડ્યો ત્યારે આ ઊભા પાકોનો સૂથ વળી ગયો. મતલબ કે તમે પોતે વિચાર કરી શકો છો કે વરસાદ પડે તો કપાસની શું હાલત થાય, વરસાદ પડે તો મગફળીની શું હાલત થાય, વરસાદ પડે તો એવા બીજા પણ જે પાક છે, જે મગ છે, બીજા પણ ઘણા એવા પાક છે કે જેમાં કમોસમી વરસાદને કારણે શું નુકસાન થાય. એક અંદાજ પ્રમાણે ગુજરાતભરમાં એવું કહેવાય છે કે લગભગ 40 કરોડનું નુકસાન થયેલું છે. અને આ કારણે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે એવી માગણી કરી હતી કે ભાઈ ખેડૂતોને ખાસ વળતર આપવામાં આવે અને ખેડૂતોનું જેટલું દેવું છે એ માફ કરવામાં આવે. દોસ્તો, જગતના તાજ જો મહેનત કરી અને અનાજ ઉગાડે છે તો આપણે લોકો અત્યારે શાંતિથી બેસીને આપણા ઘરમાં જમી શકીએ છીએ. જો જગતના તાત આ કામ ન કરે તો આપણે શાંતિથી ઘરે બેસીને જમી ના શકીએ. આ બહુ સાદી સીધી વાત છે જે આપણે સૌએ સમજવાની જરૂર છે. અને જ્યારે જગતના તાતની માથે આબ તૂટે છે, જ્યારે ખરેખર આબ તૂટી અને જગતના તાતની ઉપર વરસાદ પડે છે અને એ કારણે જ્યારે જગતના તાતનું જે મહેનત છે એના ઉપર પાણી ફરી વળે છે, ત્યારે એની કોણ વારે થાય? તો ખરેખર તો એવે વખતે આપણે સૌએ એની વારે ધાવવું જોઈએ. અને આપણે સૌનો મતલબ શું થાય છે તો કે આપણા ટેક્સથી ચાલતી જે આપણી સરકાર છે એણે એની મદદ કરવી જોઈએ. ખરેખર તો ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ, પૂરતા ભાવ મળવા જોઈએ, યોગ્ય સમયે અનાજ અને બિયારણ મળવું જોઈએ, બધું થવું જોઈએ. પણ જ્યારે આવી અચાનક આફત આવી ચડે ત્યારે શું થવું જોઈએ? તો ત્યારે આવી અચાનક આફત માટે સરકારશ્રી તરફથી તરત એમને આર્થિક મદદ મળવી જોઈએ. દોસ્તો, તમને જાણ ના હોય તો જરૂરથી એ જાણ કરી દો કે પંજાબની અંદર જ્યારે આ વખતે બહુ જ ખરાબ વરસાદ પડ્યો, આપણે સૌએ સોશિયલ મીડિયામાં એના વિડીયો જોયા હશે, તો જ્યારે આવો વરસાદ પડ્યો ત્યારે પંજાબની સરકારે ખેડૂતોને પ્રતિ એકર 50,000 રૂપિયાનું વળતર આપ્યું. અને એ વળતર અપાઈ ગયું, એમાં કંઈ રાહ ન જોવી પડી કે ભાઈ હાલો આનું ચેક આ 6 મહિને આવશે ને 12 મહિને આવશે ને અટકાયો છે ને એવું કાંઈ નહીં, મળી ગયું. અને ગુજરાત સરકારે જ્યારે આમ આદમી પાર્ટીએ મુહિમ ચલાવી ત્યારે આમ આદમી પાર્ટીની મુહિમને કારણે ગુજરાત સરકારે હમણાં જ એવું જાહેર કર્યું કે એ 22,000 રૂપિયા પ્રતિ એકર આપશે, જે ખરેખર આમ જુઓ તો એક લોલીપોપ છે. એટલે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણમાં આ જે રૂપિયા છે એ ઘણા ઓછા છે. અને એમાં પણ બધા ઇફ્સ ને બટ્સ હશે કે ભાઈ આમ હશે તો આમ કરશું ને આમ હશે તો આમ કરશું ને, જે હશે એ અંદરની વાત. પણ જે આ વળતર ચૂકવવાની વાત છે એ વળતર ઘણું ઓછું છે. અને જ્યાં સુધી આ વળતરને 50,000 રૂપિયા કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ વિશે જરૂરથી સવાલ ઉઠાવતી રહેશે. તમને યાદ ન હોય તો યાદ દેવડાવી દઉં કે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે સરકારશ્રીની જેલમાં છે, કેમ કે એમણે કડદા પ્રથાનો બોટાદમાં વિરોધ કર્યો હતો. તો આમ આદમી પાર્ટીના જે આ નેતાઓ છે એ કિસાનોને પડખે રહેવાનું ક્યારે મૂકશે નહીં અને કિસાનોના સવાલોને ઉઠાવવાનું ક્યારે મૂકશે નહીં. અને અત્યારે પણ જ્યારે આ લોલીપોપ આપવામાં આવી છે 22,000ની, તો એ લોલીપોપ છે એના બદલે ખરેખર સાચી સહાય જાહેર થાય એ માટે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે મળીને લડશે અને ખેડૂતોને પૂરતું વળતર મળે એ માટે મહેનત કરશે. થેન્ક યુ.